ગુડ મોર્નિંગ ચારની ફરી એક વખત અને ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં તો ભારત ડાયનામિક્સ પર એક નજર રાખવાની છે, કારણ કે રક્ષા મંત્રાલય દ્વારા અહીંયાથી એક બહુ મોટો ઓર્ડર તેમને ખાસ કરીને આપવામાં આવ્યો છે. હવે આ જે ઓર્ડર છે આમ તો ભારત ફોર્જ અને ભારત ડાયનામિક્સ છે, ભારત ફોર્જ છે અને ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમને આપવામાં આવ્યો છે. ભારતમાં ATGS એટલે કે એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ, આના માટેનો એક ઓર્ડર આપ્યો છે અને હાઈ મોબિલિટી વ્હીકલ 6x6 ને ટોઈંગ વ્હીકલ માટે અહીંયાથી ખાસ કરીને ઓર્ડર આપવામાં આવ્યો છે અને 6,900 કરોડ માટેના આ એક મોટા ઓર્ડર અહીંયાથી ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે, એટલે જેના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. હવે ATGSનું જે કામ છે એ નાની કેલિબર ગન્સને ડિઝાઇન બદલીને આ મોટી ગન આપવે, જે વધુ સારી પ્રિસિશનથી ખાસ કરીને ફાયર પાવર ધરાવશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ કરાર ખાનગી ક્ષેત્રથી પહેલી મોટી ટોવ્ડ ગન ખરીદી સરકાર અહીંયાથી કરી રહી છે, જે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખતા રહીશું. ભારત ફોર્જ અને પર આજે ખાસ નજર રહેશે. એક બહુ મોટો ઓર્ડર એમને અહીંયાથી ખાસ કરીને મળતો દેખાયો છે. આ ઉપરાંત આજે અશોક લેલેન્ડ પર આપણે ખાસ કરીને નજર રાખીશું, કારણ કે અહીંયા બે મોટા સમાચાર આવતા દેખાયા છે. પહેલા સમાચાર કે અહીંયાથી લગભગ હિન્દુજા ગ્રુપ પ્રમોટર જે છે એમણે 10.21% હિસ્સો પોતાનો અશોક લેલેન્ડનો ગીરવે મૂક્યો છે. 30 કરોડ શેર ગીરવે રાખીને એમણે 6,400 કરોડ રૂપિયા લીધા છે. જો કે ડિસેમ્બર સુધી કંપનીના પ્રમોટર હિન્દુજા પાસે લગભગ 150.07 કરોડ શેર્સ હતા, જેમાંથી 30 કરોડ શેર્સ એમણે ગીરવે રાખીને 6,700 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. હવે જો કે આ રકમનો ઉપયોગ ક્યાં થવાનો છે એની કોઈ અત્યારે ચોક્કસ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ ખાસ કરીને એક જ્યારે પ્રમોટર શેર્સ ગીરવે મૂકે છે અને આ રીતે મૂડી એકત્ર કરે છે કે પૈસા લે છે, ત્યારે થોડોક ચિંતાનો વિષય હંમેશા બનતો હોય છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. આ ઉપરાંત તેમનું યુકેની અંદર તેમની ઇલેક્ટ્રિક બસ બનાવતી જે કંપની છે સ્વિચ, એની એક સબસિડરી છે સ્વિચ UK, એનું શેરબન યુનિટ તેમણે અહીંયાથી બંધ કરવાની જાહેરાત કરી છે. અહીંયા ઇલેક્ટ્રિક બસનું ઉત્પાદન તેઓ કરતા હતા. હવે આ અશોક લેલેન્ડની UK સબસિડરી છે અને એટલા માટે ખાસ કરીને આ બંધ કરવા માટેનું કોઈ મોટું કારણ તો આમ નથી, પરંતુ FY24માં જે કુલ આવક થઈ હતી કંપનીને, એમાંથી આ યુનિટનો હિસ્સો જે હતો એ યોગદાન હતું જે માત્ર 0.6%, એટલે કે 0.5% જેટલા આવકની અંદર યોગદાન હતું, અને કદાચ એટલા માટે જ થઈને આ યુનિટ બંધ કરવાની જાહેરાત હોઈ શકે છે. એટલે આમ તો આજે આ યુનિટ બંધ કરવાની અસર કરતાં પણ જે શેર્સ ગીરવે મૂક્યા છે એની એક અસર તમને બજારમાં કદાચ વધારે વર્તાતી દેખાય, અને ત્યાં તમને આજે એક ઘટાડા તરફી કારોબાર અશોક લેલેન્ડની અંદર થતો જોવા મળે, એટલે એના પર એક ધ્યાન રાખજો. જો બ્રોકરેજ અહીંયાથી તો પણ કહી રહ્યા છે, નોમુરા અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે, 250નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે સ્વિચ ઇન્ડિયા અહીંયાથી ગ્રોથ આગળ લઈ જશે. ભલે એમણે યુકેનું યુનિટ અહીંયાથી બંધ કરી દીધું છે, અને ખાસ કરીને EV બસ માર્કેટ, યુકેનું જે EV બસનું માર્કેટ છે એમાં કોઈ વધારે સ્પષ્ટતા નહોતી, અને ખાસ કરીને આ એક સાચી દિશામાં પગલું કંપનીએ લીધું છે એવું એમનું માનવું છે. અને જે ખાસ કરીને તેમણે એ પણ કહ્યું છે કે આગળ કોઈ વધારાનું રોકાણ અહીંયા નહીં કરે, એ પણ એક પોઝિટિવ છે, એટલે નોમુરા બાય કોલ સાથે 250ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે. આ ઉપરાંત HDFC બેંક પર નજર રાખજો, કારણ કે RBIએ KYC નિયમોના ઉલ્લંઘન માટે લગભગ 75 લાખનો દંડ ફટકાર્યો છે. નોન કમ્પ્લાયન્સ માટે થઈને HDFC બેંક પર એક આ દંડ ફટકાર્યો છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. બીજી તરફ વેદાંતા આજના દિવસે ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા જે એમનો એલ્યુમિનિયમ બિઝનેસ છે એના CEO તરીકે રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે, અને એમણે 26 માર્ચથી એટલે કે ગઈકાલથી આ પદભાર તેમણે સંભાળી લીધો છે. હવે રાજીવ કુમાર જે હતા આ પહેલાં ટાટા સ્ટીલનું જે કલિંગનગર યુનિટ છે એની અંદર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ખાસ કરીને જોડાયા હતા, અને એલ્યુમિનિયમ બિઝનેસ માટે તેઓ ખાસ કરીને એક સ્ટ્રેટેજિક લીડરશિપનો ભાગ અહીંયાથી તેઓ ભજવશે. સાથે જ ડિજિટાઇઝેશન, ડેવલપમેન્ટ, ઇનોવેશન પર પણ તેઓ ખાસ કરીને અહીંયાથી ફોકસ કરશે. એટલે આમ તો પોઝિટિવ સમાચાર છે એમના માટે. એક નવા MD અહીંયા ખાસ કરીને નવા CEO અહીંયા એલ્યુમિનિયમ બિઝનેસના આવ્યા છે, એટલે હવે એ જોવાનું રહેશે કે એમની રણનીતિઓ આગળના સમયમાં આ એલ્યુમિનિયમ જે સેગમેન્ટ છે એના ગ્રોથ માટેની કેવી રહે છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. બીજી તરફ વિપ્રો પર નજર રાખજો. તેમણે રીઅશ્યોર UK સર્વિસીસ સાથે લગભગ $65 કરોડ નવા કરાર કર્યા છે. હવે એમની એક સબસિડરી છે વિપ્રો ફાઇનાન્શિયલ આઉટસોર્સિંગ સર્વિસીસ લિમિટેડ, WFOSL.
એના દ્વારા વિપ્રોએ 10 વર્ષ માટેના કરાર કર્યા છે અને લાંબા ગાળાના સેવિંગ્સ અને રિટાયરમેન્ટ બિઝનેસમાં રીઅશ્યોર કામ કરે છે. એટલે ફાઇનાન્શિયલ સેક્ટર જે આપણે કહીએ છીએ કે જ્યાંથી એક મોટા ઓર્ડર ખાસ કરીને આઈટી કંપનીઓને મળતા હોય છે, એમાંથી એમને એક આ નવો ઓર્ડર મળતો દેખાયો છે. જો કે સબસિડરીને ઓર્ડર મળ્યો છે, પરંતુ એનો ફાયદો ચોક્કસથી વિપ્રોને થતો દેખાશે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ અસર આજના દિવસે આવી શકે છે. જો કે મોર્ગન સ્ટેનલીએ અંડરવેઇટનો કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમણે 265ના આપ્યા છે. એમનું કહેવું છે કે આ જે ડીલ થઈ છે એને પોઝિટિવ સેન્ટિમેન્ટ તરીકે જોવું જોઈએ અને ખાસ કરીને નિયર ટર્મની અંદર આનાથી સ્ટોકની જે કિંમતો છે એને સપોર્ટ મળતો દેખાશે. એટલે વિપ્રો પર આજે નજર રાખીશું. બીજી તરફ HUL પર એક ખાસ નજર રાખજો. રજનીત કોહલીની ભારતના ફૂડ અને બિઝનેસ યુનિટના જનરલ મેનેજર તરીકે અહીંયાથી ખાસ કરીને નિમણૂક કરવામાં આવી છે. 7 એપ્રિલથી તેઓ અહીંયાથી જનરલ મેનેજર તરીકે પદ સંભાળશે. એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખવાનું અને ફૂડ્સ બિઝનેસ જે છે એમનો ખાસું એવું કોન્ટ્રીબ્યુશન ધરાવે છે. એટલે ઘણો મહત્વનો નિર્ણય આ રહેશે. એટલે એના પર પણ એક નજર રહેશે. બીજી તરફ TVS સપ્લાય ચેઇન પર નજર રાખજો. 3 સબસિડરીમાં 250 કરોડનું રોકાણ કંપની કરવા જઈ રહી છે. TVS લોજિસ્ટિક્સ ઇન્વેસ્ટમેન્ટ UK, સિંગાપોર TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સમાં રોકાણ કરશે અને TVS લોજિસ્ટિક્સ ઇન્વેસ્ટમેન્ટ USAની અંદર રોકાણ કરશે. એટલે પોતાની જે સબસિડરીઓ છે એના માટે અહીંયાથી રોકાણ વધારવાની જાહેરાત કરી છે. એટલે એને લઈને પણ એક પોઝિટિવ અસર દેખાશે. આ ઉપરાંત UPL પર એક નજર રાખજો. તેમની જે કંપની છે એડવાન્ટા એન્ટરપ્રાઇઝ યુએસની અંદર છે કે જેની અંદરથી ઘણા સમયથી તેઓ પોતે હિસ્સો વેચીને એને મોનેટાઇઝ કરવા માટેનું તેઓ પ્લાન કરી રહ્યા હતા. અને આ બધાની વચ્ચે આલ્ફા વેવ વેન્ચર્સ 2 અને LP ઇન્વેસ્ટે લગભગ 3.51% હિસ્સો તેમને વેચ્યો છે. $100 મિલિયન રોકાણ આની અંદર કર્યું છે. આલ્ફા વેવને 250 મિલિયનની અંદર ખાસ કરીને આ એડવાન્ટા એન્ટરપ્રાઇઝીસનો વેચ્યો છે. એટલે એના પર એક નજર રાખજો. UPL છેલ્લા ઘણા સમયથી આ જે એડવાન્ટા એન્ટરપ્રાઇઝ છે એનો હિસ્સો વેચીને તેને મોનેટાઇઝ કરવાનું કામ અહીંયાથી કરી રહ્યું છે, જે અત્યારે અહીંયા આપણને આગળ વધતું દેખાઈ રહ્યું છે. અને છેલ્લે બેંક ઓફ ઇન્ડિયા એમનું એક અકાઉન્ટ હતું રોલ્ટા ઇન્ડિયાનું. આ NPAને તેમણે ફ્રોડ તરીકે જાહેર કર્યું છે અને બેંકનું લગભગ 616 કરોડનું દેવું હતું કે જેને ફ્રોડ તરીકે અહીંયાથી જાહેર કરવામાં આવ્યું છે. હવે જો NPA જ્યાં સુધી હોય છે ત્યાં સુધી બેંકને એવી આશા હોય છે કે થોડું ઘણી રિકવરી કદાચ અહીંયા ભવિષ્યમાં થાય, પરંતુ જ્યારે ફ્રોડ તરીકે જાહેરાત કરવામાં આવે છે ત્યારે આ પ્રકારે રિકવરીની શક્યતાઓ ઓછી થઈ જાય છે અને જે એમણે પ્રોવિઝન કર્યા હોય છે એ પણ કોઈ કામના નથી રહેતા. એટલા માટે આ એક આજના દિવસે બેંક ઓફ ઇન્ડિયા માટે થોડા નેગેટિવ સમાચાર રહેતા જોવા મળી શકે છે. એટલે આ બધા પર એક નજર રાખીશું. ખાસ કરીને ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, વિપ્રો આજના દિવસે કેવા પરફોર્મ કરે છે તેના પર એક નજર રાખવી પડશે. પરંતુ આ સાથે તૃપ્તિ, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક ક્યાં નજર રહેશે? ગુડ મોર્નિંગ નીરજ. નીરજ, શરૂઆત હું બ્લોક ડીલ્સથી કરીશ. ખાસ કરીને આજે મેક્સ ફાઇનાન્શિયલમાં એક મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કદાચ પ્રમોટર્સ જે છે એમ કહી શકાય કે કંપનીની જે સબસિડરી મેક્સ વેન્ચર્સ ઇન્વેસ્ટર્સ હોલ્ડિંગ જે છે તે બ્લોક ડીલ દ્વારા અહીંયા 1.59% હિસ્સો જે છે તે અહીંયા વેચી શકે છે. અને અગર ઓફર પ્રાઇસની વાત કરશું તો 1161.60 પ્રતિ શેર પર આ બ્લોક ડીલ થવાની અહીંયા ધારણા આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે. અને સાઇઝની વાત કરશું તો લગભગ 611.6 કરોડની આ બ્લોક ડીલ્સ થઈ શકે છે. અને ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 0.5% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ થવાની શક્યતા છે. એટલે આ કાઉન્ટર ફરી ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ JB કેમિકલ્સ પર નજર કરશું. અહીંયા પણ બ્લોક ડીલ્સ થવાના સમાચાર આજે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. આજે JB કેમિકલમાં આશરે 2576 કરોડની મોટી બ્લોક ડીલ થઈ શકે છે કે પ્રમોટર્સ જે છે તે બ્લોક ડીલ દ્વારા 10.2% હિસ્સો જે છે અહીંયા વેચી શકે છે. KKR એન્ટિટી અને ટેવ ઇન્વેસ્ટમેન્ટ જે છે બે પ્રમોટર્સ છે, આ બંને જ પ્રમોટર્સ અહીંયા હિસ્સો વેચી શકે છે. અને બ્લોક ડીલ દ્વારા ફ્લો પ્રાઇસની અગર વાત કરશું તો 1625 પ્રતિ શેરના પ્રાઇસ પર બ્લોક ડીલ થવાની શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. અને લગભગ 5% ડિસ્કાઉન્ટ પર જે છે તે આ બ્લોક ડીલ થઈ શકે છે. અને 1.59 કરોડ શેર્સની બ્લોક ડીલ માટે કોટક અને IIFL જે છે તે કદાચ બ્રોકર્સ બની શકે છે. એ પણ જણાવી દઈએ કે ડિસેમ્બર 2024માં ખાસ કરીને KKR કંપનીમાં 53.60% હિસ્સો જે છે તેમની પાસે અવેલેબલ છે. અને 2020માં KKR કંપનીમાં 54% હિસ્સો જે છે તેમને ખરીદ્યો હતો. પરંતુ આ બ્લોક ડીલ બાદ 90 દિવસ સુધીનો લોકિંગ પીરિયડ પણ અહીંયા રહેશે. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં છે. ત્યારબાદ નજર કરશું NBCC પર. અહીંયા કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મહાત્મા ફુલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી સાથે કંપનીએ અહીંયા કરાર કર્યા છે. અને લગભગ તેમને 25,000 કરોડના પ્રોજેક્ટ માટે કંપનીએ કરાર કર્યા છે. અને લગભગ તેમને આગામી 3 થી 5 વર્ષમાં
તબક્કાવાળા પૂરો પ્રોજેક્ટ જે છે તેમને પૂર્ણ કરવાનો રહેશે. એટલે એનબીસીસી માટે અહીંયા પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ MSTC પર. અહીંયા ડિવિડન્ડની જાહેરાત કંપનીએ કરી છે. ત્રીજા વચગાળાના ડિવિડન્ડની કંપનીએ જાહેરાત કરી છે. FY25 માટે તેમને ₹4.5 પ્રતિ શેરના ડિવિડન્ડની ડિક્લેરેશન આપ્યું છે. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું સ્ટરલાઇટ ટેકનોલોજી પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ વાયર સાથે અહીંયા કરાર કર્યા છે. તેમને ખાસ કરીને બેલિંગ જેમાં ફાઇબર ટુ ધ હોમ નેટવર્ક માટે અહીંયા કંપનીએ કરાર કર્યા છે. અને વાયરને કંપની હાઈ ફાઇબર કાઉન્ટ અને લૂઝ ટ્યુબ ડિઝાઇન સાથે તેઓ હાઈ પરફોર્મન્સ એપ્લિકેશન જે છે તે તેઓને સપ્લાય કરશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર આજે એક પોઝિટિવ ઝોન સાથે આપણને કદાચ કારોબાર કરતી જોવા મળી શકે. ત્યારબાદ નજર કરશું આપણે રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા પર. ગઈકાલે આપણે જોયું કે અહીંયા QIPના આપણને સમાચાર જોવા મળ્યા હતા, જે QIP આજે બંધ થઈ ચૂક્યો છે. અને કંપનીએ QIP દ્વારા ₹500 કરોડ કંપનીએ એકત્ર કર્યા છે. અને 8.43 કરોડ શેર્સ જે છે તે ₹60 પ્રતિ શેરના ભાવ પર ઇસ્યુ પ્રાઇસ પર અહીંયા કંપનીએ શેર્સ વેચ્યા છે. અને ઇસ્યુ પ્રાઇસના જે QIP ફ્લોર પ્રાઇસ કરતાં લગભગ 3.72% ડિસ્કાઉન્ટમાં આપણને આ QIP બંધ થતા જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું NHPC પર. અહીંયા ફરી આપણને NHPCમાં ટ્રાયલ રન પૂરા થવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. આપણે જોયું કે ટ્યુઝડેના કંપનીએ ખાસ કરીને હિમાચલ પ્રદેશના યુનિટ 2નું ટ્રાયલ પૂરું કર્યું હતું. આજે તેમને 3નું ટ્રાયલ પૂરા કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. અને પાર્બિસ સેકન્ડમાં 200 મેગાવોટના 3rd યુનિટનું અહીંયા તેમને ટ્રાયલ પૂરું કર્યું છે. એટલે આ કાઉન્ટર પણ ફરી ફોકસમાં છે. ત્યારબાદ નજર કરી લે ઇન્ડિયન હોટલ્સ પર. અહીંયા રોકાણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ તેના નેધરલેન્ડની સબસિડરીમાં કંપનીએ અહીંયા રોકાણ કર્યું છે. તેમને $9 મિલિયન અહીંયા રોકાણ કર્યું છે. અને તેમની કંપનીનું જે છે હોટલ્સનું નામ છે એ ઇહોકો BV જે છે તે નેધરલેન્ડમાં તેમની આ હોટલ્સ છે તેમાં તેમને આ રોકાણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું TVS મોટર પર. TVS મોટર પર ગઈકાલે ગો કોર્પોરેશનમાં હિસ્સો વધારવાના સમાચાર આવ્યા હતા. આજે TVS મોટર સિંગાપોર તેમની જે સબસિડરી કંપની છે તે EBCOમાં તેઓ વધારાનો જે 30% હિસ્સો જે છે તે કંપની અહીંયા ખરીદે છે. અને £60,000 કરોડ જે છે તેમના હિસ્સો અહીંયા ખરીદ્યો છે. અને આ હિસ્સો ખરીદ્યા બાદ હવે પૂર્ણ 100% જે સબસિડરી જે છે તેમની TVS મોટરની બની ગઈ છે. અને TVS મોટરની સબસિડરી કંપની જે છે TVS મોટર સિંગાપોર એના દ્વારા પૂરી ડીલ કરવામાં આવી હતી. એટલે કાઉન્ટર ફરી ફોકસમાં છે. ત્યારબાદ નજર કરશું ટોરેન્ટ પાવર પર. અહીંયા ઇક્વિટી શેર્સ વેચવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ પોતાની 10 સબસિડરીમાં તેમને ઇક્વિટી શેર્સ અહીંયા વેચ્યા છે. તેમને 474.26 કરોડ માટે તેમને આ ઇક્વિટીઝ વેચી છે. ગઈકાલે આપણે જોયું કે ટોરેન્ટ પાવરમાં આપણને સારી એવી એક તેજી જોવા મળી હતી, પરંતુ આજે આ સમાચાર પર બજાર કેવી રીતે રિએક્શન કરે છે તેના પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું પિરામલ એન્ટરપ્રાઇઝિસ પર. અહીંયા કંપનીએ રોકાણ કર્યું છે. કંપનીએ પોતાની સબસિડરી કંપની પિરામલ ફાઇનાન્સમાં 600 કરોડનું રોકાણ કર્યું છે. અને ગઈકાલે જોયું કે આ કાઉન્ટરમાં ઉપલા સુધી સારું એવું દબાણ જોવા મળ્યું છે, પરંતુ આજે અહીંયા રોકાણના સમાચાર આવી રહ્યા છે તો જોવાનું રહેશે કે કેવી રીતે રિએક્શન આવે છે. ત્યારબાદ નજર કરશું બંધન બેંક પર. અહીંયા એક નેગેટિવ સમાચાર કંપની માટે આવી રહ્યા છે. કંપનીને ટેક્સ નોટિસ મળી છે. તેમને 119 કરોડની ટેક્સ નોટિસ એમના IT વિભાગ પાસેથી મળતી આપણને જોવા મળી રહી છે. એટલે આ કારણસર આ કાઉન્ટર પણ ફોકસમાં રહી શકે છે. અને ત્યાં છેલ્લે નજર કરશું ટિમકેન ઇન્ડિયા પર. અહીંયા મેનેજમેન્ટમાં ફેરફાર થવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. સુજીત કુમાર પટનાયકની CFO તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1 એપ્રિલથી તેઓ આ પદ સંભાળશે. એટલે ચાની ઘણું લાંબુ લિસ્ટ છે, પણ દરેક પર આજે આપણને સારી એક્શન જોવા મળી શકે છે. જી, બધી કંપનીઓ આજે